હળવદના યુવાનોને રમતગમતમાં પ્રોત્સાહન મળે તે માટે 7.19 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ઇન્ડોર સ્ટેડિયમ, મલ્ટીપર્પઝ હોલ, વિવિધ માળખાકીય સુવિધા સાથેનું સ્પોર્ટ્સ સંકુલનું ખાતમુહૂર્ત કરાયું છે. હળવદમાં ₹7.19 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલનું ધારાસભ્ય પ્રકાશ વરમોરાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સાથે જ માર્કેટિંગ યાર્ડને 35 વીઘા સરકારી જમીન સરકારી કિંમત ફાળવાઈ. જમીન ફાળવાતા આગામી દિવસોમાં માર્કેટિંગ યાર્ડ હરણફાળ વિકાસ કરશે. કડિયાણા માથક મટેલને જોડતા 72 કરોડના રોડનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. હળવદ ખાતે 7 કરોડ અને 19 લાખના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ થશે. એનું આજે ખાતમુહૂર્ત થયું છે અને 25/2/2025 પહેલાં આ ટેન્ડરનું કામ પૂરું કરવાની શરતે આ ટેન્ડર આપ્યું છે. એટલે કે 1 વર્ષની અંદર જ આ સ્પોર્ટ્સ સંકુલ આખું તૈયાર થઈ જશે. આજે સ્પોર્ટ્સ સંકુલનું ખાતમુહૂર્ત થયું. સરા ચોકડી ઉપર વોટર એટીએમનું લોકાર્પણ કર્યું. આજે સાંજે કડિયાણા માથક અને માટેલ ચોકડીને જોડતા 72 કરોડના રોડનું ખાતમુહૂર્ત થશે. એપીએમસીને આજે રાજ્ય સરકાર દ્વારા 35% કિંમતથી જમીનની ફાળવણી કરી. એટલે એપીએમસીને મોટી જગ્યા ઉપલબ્ધ થશે. એપીએમસીનો પણ એવડો ડેવલપમેન્ટ થશે. આવતીકાલે આપણા હળવદના બસ સ્ટેશનનું લોકાર્પણ અને 2 બસ હળવદ અમદાવાદની પણ કાલે આપણે પ્રજાની સેવા માટે ખુલ્લી મૂકીશું. વિકાસના કામો એટલા તીવ્ર ગતિથી ચાલી રહ્યા છે. આગામી દિવસોમાં અનેક હજી રોડોના ખાતમુહૂર્ત, લોકાર્પણો પણ સતત થવાના છે. એટલે વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે. સર્વસ્પર્શી વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય એ પ્રકારના સૌ આયોજન થઈ રહ્યા છે.